ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ વૃદ્ધિ નિયંત્રકો અને વૃદ્ધિ નિયમનકારક વિશે. કેમ કે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન એવા હોય છે કે ભાઈ મારા પાકની જે વાનસ્પતિક વૃદ્ધિ વધારે થઈ ગઈ છે તો મારે આમાંથી કયું વાપરવું જોઈએ. જેમાં આપણે ગોદરેજના ડબલની વાત કરીએ, પછી ઘરડા કંપનીનું ચમત્કાર હોય અથવા સિઝન્ટાનું કલ્ટાર હોય, તો આવા ખેડૂત મિત્રોના પ્રશ્ન રહેતા હોય છે કે ભાઈ મારા પાકની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થઈ ગઈ છે તો આમાંથી મારે કઈ દવા છે એ વાપરવી જોઈએ. તો આજના વિડીયોમાં ખેડૂત મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ જે મેપિક્વેટ ક્લોરાઇડ, જે ઘરડા કંપનીનું ચમત્કાર આવે છે એના વિશે, ક્લોર્મેકોટ ક્લોરાઇડ જે લિહોસિન જે બીએસએફ કંપનીનું આવે છે એના વિશે, અને પેક્લોબ્યુટાઝોલ જે ઘણા ખેડૂત મિત્રો મગફળીમાં, આંબામાં અને આપણે ઘણા બધા પાકમાં છે એ વાપરતા હોઈએ છીએ, જે કલ્ટારના નામે આવે છે. અને ચોથું છે હોમોબ્રાસિનો લાઇટ, જે ગોદરેજ કંપનીનું ડબલ આવે છે એના વિશે. તો ખેડૂત મિત્રો, આ જે 4 વૃદ્ધિ નિયંત્રકો અને વૃદ્ધિ નિયમનકારકો છે એ કઈ રીતના કામ કરે છે, આપણે ક્યું નાખવું, કયા સમયે નાખવું, એનો ડોઝ કેટલો રાખવો, એના વિશેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો, અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે વૃદ્ધિ નિયંત્રકોની વાત કરીએ તો વૃદ્ધિ નિયંત્રક એટલે કે જે આપણા પાકની વાનસ્પતિક વૃદ્ધિ વધી ગઈ હોય એને અટકાવે અને વૃદ્ધિ નિયંત્રકો કહેવાય. બીજું છે વૃદ્ધિ નિયમનકારક, કે ભાઈ જે આપણા પાકની જે વૃદ્ધિ છે એને અટકાવતું નથી, પણ આપણો પાક સારી રીતના પોષક તત્વ લઈ શકે, સારી રીતના એની ધીરે ધીરે વૃદ્ધિ થાય અને ફળ ફૂલ વધારે બેસે, એના માટે આપણે જે વૃદ્ધિ નિયમનકારક છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમાં ખેડૂત મિત્રો આ બધામાં આપણને પ્રશ્ન રહેતા હોય કે ભાઈ આમાંથી આપણે ક્યુ છે એ નાખવું જોઈએ જેથી આપણને ફાયદો થાય. તો એમાં આપણે પેલું છે ચમત્કાર ઘરડા કંપનીનું, જેમાં છે મેપિક્વેટ ક્લોરાઇડ, બીજું છે ક્લોર્મેકોટ ક્લોરાઇડ જે લિહોસિન બીએસએફ નું આવે છે, ત્રીજું છે કલ્ટાર જે પેક્લોબ્યુટાઝોલ અથવા પેક્લોબ્યુટાઝોલ. આ જે ટેકનિકલ છે એ ઘણી બધી કંપની છે એ વેચતી હોય છે. તો આ જે ત્રણેય દવા છે અથવા ત્રણેય જે ટેકનિકલ છે, ત્રણેય કેમિકલ છે, એનું કામ છે જે આપણા પાકમાં જીબ્રેલિન બને છે એને બનતા રોકે. કે ભાઈ જે આપણા, કેમ કે જે પાકની વાનસ્પતિક વૃદ્ધિ થતી હોય એ જીબ્રેલિન અથવા જીબ્રેલિક એસિડ જેનો આપણે છંટકાવ કરતા હોઈએ, ઘણીવાર આપણા પાકની વૃદ્ધિ વિકાસ સારો ન હોય તો એના માટે આપણે જીબ્રેલિક એસિડનો જે છંટકાવ છે એ કરતા હોઈએ છીએ. જીબ્રેલિક એસિડનું કામ એ છે કે ભાઈ આ જે બે ગાંઠ છે એ બે વચ્ચેનું અંતર વધારવા માટે ને, કેમ કે આ બંને બે ગાંઠ વચ્ચેનું અંતર વધે એટલે આપણા છોડની જે હાઈટ છે એ વધતી હોય છે. તો જ્યારે જીબ્રેલિક એસિડનું પ્રમાણ અથવા જીબ્રેલિનનું પ્રમાણ આપણા છોડમાં વધે ત્યારે આપણો જે છોડ છે એ વાનસ્પતિક વૃદ્ધિ કરે છે. તો આ જે ત્રણેય વૃદ્ધિ નિયંત્રકો છે એ આપણા જે છોડમાં જીબ્રેલિન બનતું હોય એને બનવા દેતું નથી અને આપણા પાકની વાનસ્પતિક વૃદ્ધિ છે એ અટકાવે છે. અને એની સાથે સાથે જો વાનસ્પતિક વૃદ્ધિ અટકે એટલે જે બીજી વૃદ્ધિ છે, રિપ્રોડક્ટિવ ગ્રોથ છે, જેમ કે ફૂલની સંખ્યા છે, પછી ફૂલને ખરતા અટકાવે, આપણા મૂળનો સારી રીતના વિકાસ થાય. અને ખાસ કરીને આ જે ત્રણેય વૃદ્ધિ નિયંત્રકો છે એ આપણું જે થડ છે, આપણી જે ડાળી છે એને મજબૂત કરતું હોય છે. એટલે ઘણીવાર છે આપણો જે પાક હોય, આપણો છોડ હોય ઢળી જતો હોય તો એના પ્રશ્ન રહેતા નથી, કેમ કે એ જે ડાળી છે એને એ મજબૂત કરતું હોય છે. તો આ એક છે કે ભાઈ આ જે જીબ્રેલિક એસિડનું પ્રમાણ છે એનો જે છે એ ઘટાડો કરતું હોય છે અથવા બનવા દેતું નથી. તો હવે આપણે આગળ વાત કરીએ. આ વાત થઈ કે ભાઈ આ કઈ રીતના કામ કરે છે. હવે ફાયદાની વાત કરીએ તો જો વાનસ્પતિક વૃદ્ધિ અટકે તો ફળ ફૂલની સંખ્યા વધે, ફૂલ ખરતા અટકે, મૂળનો સારી રીતના વિકાસ થાય, પાક સારી રીતના પોષક તત્વ લઈ શકે, અને જે આપણો દાણો બેસતો હોય, આપણું જે ફળ બેસતું હોય સારી રીતના બંધાય, એનો વિકાસ સારો થાય, વજન વધે અથવા દાણાની સંખ્યા વધે, એ બધા એના છે એ ઘણા બધા ફાયદા
થતા હોય છે. હવે આપણે ડોઝની વાત કરીએ તો આ જે મેપિક્વેટ ક્લોરાઇડ જે 5% ઘરડા કંપનીનું ચમત્કાર આવે છે એનો આપણે 40 થી લઈને 50 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકીએ છીએ. અને પાકની વાત કરીએ તો કપાસ છે, મગફળી છે, ડુંગળી છે, ચણા છે, સોયાબીન છે, એવા જે પાકો છે એમાં આપણે આનો છંટકાવ કરી શકીએ છીએ. હવે જ્યારે ક્લોર્મેકોટ જે ક્લોરાઇડની વાત કરીએ તો આનો ઘણા ખેડૂત મિત્રો ડુંગળીમાં પણ છેલ્લે જ્યારે ગાંઠિયો બંધાતો હોય ત્યારે વાનસ્પતિક વૃદ્ધિ અટકાવવા અને જે ગાંઠિયાની ડુંગળીના ગાંઠિયાની જે સાઇઝ વધારવા માટે ઘણા ખેડૂત મિત્રો આ લિયોસિન છે એનો ઉપયોગ કરતા હોય છે. તો આનો અને આપણે સરકારની ભલામણ જોઈએ તો આની છે એ કપાસમાં જ આપણને ભલામણ કરવામાં આવેલી છે. બીજું છે રીંગણા છે, પણ એ બીજ માવજત તરીકે આ જે ક્લોર્મેકોટ ક્લોરાઇડ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે કપાસની વાત કરીએ તો 24 થી લઈને 25 મિલી પ્રતિ એકર પ્રમાણે અથવા 2 થી 3 ml પ્રતિ પંપ પ્રમાણે આપણે આનો છે એ છંટકાવ કરી શકીએ છીએ. હવે વાત કરીએ પેક્લોબ્યુટાઝોલ જે કલ્ટાર આવે છે એમાં બે આવે છે, એક તો 23% વાળું અને એક છે 40% વાળું. જે 23% વાળું આવે છે એનો આપણે આંબા છે અથવા મગફળી છે, કપાસ છે એવા પાકમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે આપણે આ 40% વાળાની વાત કરીએ તો એ છે તુવેર છે, સોયાબીન છે એવા પાકમાં આપણે જે પેક્લોબ્યુટાઝોલ 40% આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. અને આ છે છેલ્લું હોમોબ્રાસિનોલાઇડ કે આપણે વાત કરી કે ભાઈ આ ત્રણેય જે છે એ જિબ્રેલિક એસિડ છે એને બનવા દેતું નથી, એના કારણે વાનસ્પતિક વૃદ્ધિ છે એ અટકી જતી હોય છે. હવે જ્યારે વાત કરીએ ગોદરેજના ડબલની જેમાં હોમોબ્રાસિનોલાઇડ આવે છે તો એ એક પ્રકારનો કુદરતી જે વૃદ્ધિ નિયમનકારક છે જે આપણા પાકમાં તો બનતો જ હોય છે, પણ આપણે આની વાત કરીએ તો આ કોઈ વાનસ્પતિક વૃદ્ધિ છે એ અટકાવતો નથી, પણ આપણા જે છોડમાં જે અલગ અલગ પ્રક્રિયા થતી હોય, સારી રીતના એન્ઝાઇમનું નિર્માણ થતું હોય, સારી રીતના પ્રોટીનનું નિર્માણ થાય એના માટે એ જે પ્રક્રિયા છે એને ફાસ્ટ કરતું, ઝડપી કરતું હોય છે. એના કારણે પાક છે એ સારી રીતના પોષક તત્વો લઈ શકે છે. બીજી વસ્તુ એ કે આપણા જે ફળ ફૂલ છે એમાં વધારો થાય છે. પણ ઘણા ખેડૂત મિત્રોને અહીંયા જ એક પ્રશ્ન હોય છે કે ભાઈ ગોદરેજનું ડબલ છે, મારી વાનસ્પતિક વૃદ્ધિ પાકની વધી ગઈ છે તો હું ગોદરેજનું જે ડબલ આવે છે એનો ઉપયોગ કરી શકું કે નહીં? તો એના માટે આપણે હોમોબ્રાસિનોલાઇડ જે ગોદરેજનું ડબલ આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ નહીં. તો જો આપણે વાનસ્પતિક વૃદ્ધિને અટકાવવી હોય તો જિબ્રેલિક એસિડનું પ્રમાણ, જિબ્રેલિનનું પ્રમાણ છે એ ઘટાડવું પડે. તો એના માટે આ ત્રણ ઉપર જે છે એમાંથી તમે કોઈ પણ વૃદ્ધિ નિયંત્રકનો છે એ ઉપયોગ કરી શકો. અને આપણે ગોદરેજના ડબલની વાત કરીએ તો આ છે એ આપણે 10 થી લઈને 15 મિલી પ્રતિ પંપ આપણે ફૂલ અવસ્થાએ જો છંટકાવ કરવામાં આવે, અત્યારે ખાસ કરીને ચણાના પાકની વાત કરીએ તો ચણામાં ફૂલ અવસ્થાએ અને એક સ્પ્રે ત્યારે અને બીજો 15 દિવસે આ ગોદરેજના ડબલનો છંટકાવ કરવામાં આવે જો આપણા પાકની વાનસ્પતિક વૃદ્ધિ વધી ગયેલી નથી તો આપણે સારામાં સારા પરિણામ છે એ લઈ શકીએ છીએ. તો ખેડૂત મિત્રો આ જે છે હવે એમાં આપણને થાય કે આ ત્રણેય તો સરખા જ છે કે ભાઈ જિબ્રેલિક એસિડનું જે પ્રમાણ છે, જિબ્રેલિનનું પ્રમાણ છે એ ઘટાડતું હોય છે, પણ સૌથી ફાસ્ટ અને લાંબા સમય સુધી અને એકદમ જે આપણી વાનસ્પતિક વૃદ્ધિને અટકાવવા માટે સૌથી બેસ્ટ હોય તો આ છે પેક્લોબ્યુટાઝોલ. આ સૌથી ઝડપી જિબ્રેલિન એસિડનું જે બનતું હોય એને એકદમ બંધ કરી દેતું હોય છે અને આની જે અસર છે એ લાંબા ગાળા સુધી રહેતી હોય છે. એટલા માટે કંઈક ને કંઈક આપણે અત્યારે આંબામાં વધારે ખેડૂત મિત્રો પેક્લોબ્યુટાઝોલ કલ્ટારનો ઉપયોગ કરે છે, એની કંઈક ને કંઈક અસર આપણી જમીનમાં પણ થાય છે. અને જો આપણે એકવાર વાપરવામાં આવે તો આપણે જ્યારે આગલો પાક લઈએ ત્યારે પણ આની જે છે એ અસર આપણને જોવા મળતી હોય છે. આના પરિણામ તો સૌથી સારામાં સારા મળતા જ હોય છે, પણ કંઈક ને કંઈક એની છે આડઅસર પણ થતી હોય છે. અને આનાથી થોડુંક ધીરે જો આને આ જે ચમત્કાર છે એનાથી સૌથી વધારે સારું રિઝલ્ટ આપતું હોય તો ક્લોર્મેકોટ જે ક્લોરાઇડ છે, જે BASF કંપનીનું લિયોસિન આવે છે એ પણ જે જિબ્રેલિક એસિડનું જે પ્રમાણ બનતું હોય એને એકદમ રોકી દેતું હોય છે. અને ત્રીજી વાત કરીએ મેપિક્વેટ ક્લોરાઇડ જે ઘરડા કંપનીનું ચમત્કાર આવે છે
એ આપણા પાકને ધીરે ધીરે અને થોડાક લાંબા સમયગાળા સુધી છે એ પરિણામ આપે છે. અને એકદમ એ જીબ્રેલિન બનતું હોય છે એનું પ્રમાણ ડાયરેક્ટ ઘટાડી દેતું નથી, પણ ધીરે ધીરે છે એનું પ્રમાણ ઘટાડે છે અને આપણા પાકમાં વાનસ્પતિક વૃદ્ધિ પણ થોડી થોડી થાય અને એની સાથે સાથે ફૂલની સંખ્યા પણ સારી બેસે, ફળ પણ સારા બેસે. તો ખેડૂત મિત્રો, આ અલગ અલગ જે વૃદ્ધિ નિયંત્રકો છે એના ફાયદા અને ગેરફાયદા છે. જો આપણે સૌથી ઝડપી પરિણામ લેવા હોય ને એકદમ વાનસ્પતિક વૃદ્ધિને અટકાવવી હોય તો આપણે પેક્લોબ્યુટાઝોલ, પછી એની પછી આ જે લિહોસિન આવે છે ઈ, અને જો એકદમ ધીરે ધીરે અટકાવવી હોય તો આપણે જે મેપિક્વેટ ક્લોરાઇડ, જે ઘરડા કંપનીનું ચમત્કાર આવે છે, એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ ખાસ કરીને ધ્યાન આપણે ઈ રાખીએ કે ભાઈ આ જે ગોદરેજ કંપનીનું ડબલ આવે છે એ વાનસ્પતિક વૃદ્ધિમાં છે એ એટલો બધો ફેરફાર પાડતું નથી, પણ હા, આપણે ફૂલની સંખ્યા વધારવામાં એના છે એ ખૂબ સારા આપણને પરિણામ મળે છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કે ભાઈ જે વૃદ્ધિ નિયંત્રકો છે એ કઈ રીતના કામ કરે છે. મુખ્યત્વે જે જીબ્રેલિન બને છે જેના કારણે પાકની વાનસ્પતિક વૃદ્ધિ વધારે થાય છે, એને બનતું અટકાવવામાં આ છે એ મહત્વનો ફાળો ભજવતા હોય છે. એના કારણે વાનસ્પતિક વૃદ્ધિ છે એ અટકી જાય છે, પછી ધીરે ધીરે અટકે છે. અને આ જે વર્મોબ્રાસિનોલાઇટ, જે ગોદરેજ કંપનીનું ડબલ આવે છે, એ આપણા પાકની જે અલગ અલગ પ્રક્રિયા છે કે એના કારણે જે વિટામિન્સ છે, એન્ઝાઇમ છે, પ્રોટીન છે, સારી રીતના પાક પોષક તત્વો લઈ શકે અને ફૂલ ફાલની સંખ્યામાં છે એ વધારો થાય. તો જ્યારે પણ આપણે આવી દવાનો ઉપયોગ કરીએ ત્યારે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે ભાઈ આપણે કયા પાકમાં કયું નાખવું, અથવા વાનસ્પતિક વૃદ્ધિ આપણે એટલી બધી અટકાવવી નથી તો આપણે કયું વાપરવું. અને આજે અમુક પ્રશ્ન હોય કે ભાઈ આ વાપરવું એની જગ્યાએ ઓલું વાપરીએ, તો આ વસ્તુ છે એ ખૂબ જ છે એ અગત્યની છે. તો ખેડૂત મિત્રો, આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.